बोलते जा जाके ये करवा वो करवा, कोई नहीं सुनता। कान पे तो जुआ जाती है, खाली वोट दो उनको, वोट चाहिए, दूसरा कुछ वोट के लूखे तो वो हमको घर से बाहर निकाल देंगे। अभी यहाँ बुलडोजर फेर देंगे तो हम कहाँ जाएंगे? घर में उबलता है गटरा का पानी, भत्तर नहीं बिठाते, गटरा नहीं साफ करते, पानी आता है ना, बच्चे पीते ना, बीमार पड़ते हैं। शौचालय नहीं, आंगणवाड़ी नाज बनावવાની હોય તો અહીંયા આમ પબ્લિકને આવીને ખુલ્લીને કહી દે કે અહીંયા આંગણવાડી બનશે નહીં. તો આજે નાના નાના બાળકો એ સરકારને જોવાનું છે, અમારે એને અને અમને મા બાપોને જોવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષના લોકોને પેટમાં દુખતું લાગે છે. मैं घड़ी घड़ी मेरे बच्चे बीमार होते, डेंगू मलेरिया ने मच्छर ने काटते, कोई नहीं है, मैं ही लड़ता हूँ घड़ी घड़ी यहाँ पे। सरकार सुनिच कर रही। નમસ્કાર, ગુજરાત પ્લસની ટીમ સાથે હું છું સાજી પુત્રી નિશા આંબલિયા. તો મિત્રો, અમે આજે સંતોષનગર પોલીસ ચોકી પાસે આવી ગયા છે. અહીંયાના 2-4 લોકો એવું કહે છે કે અમારે આંગણવાડી બનાવી જેથી બાળકોનું ભવિષ્ય સુધરે, અને જે શેરીના લોકો રહેવાસીઓ છે એવું કહે છે કે નહીં, અમારે જાહેર શૌચાલય રહેવા દેવું છે. તો મિત્રો, આપણે એમને જ પૂછીએ કે તમારે આ વિશે શું કરવું છે આગળ. નમસ્તે મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા આંગણવાડીનું કામ છે રોકાયેલું છે, અડધું અધૂરું પડ્યું છે. એમને બહારના લોકો એવું કહે છે કે અહીંયા શૌચાલય બનાવો. ઘરે ઘરે શૌચાલય છે છતાં પણ એમની માંગ કરે છે. તો આપણે અહીંયા આજુબાજુના વિસ્તારમાં કંઈ સ્કૂલ પણ નથી, સ્કૂલ છે પણ દૂર છે. તો આપણે જ વિચારવું પડે કે અહીંયા આંગણવાડીની એક જરૂર છે. તો આપણે આમને પૂછીએ કે તમારે શું માંગ છે. કાકા, તમે બોલો, અહીંયા તમારે શું જરૂર છે આંગણવાડીની? આપણે જે ગુજરાત સરકાર જે વિકાસના કાર્યો કરે છે તો અમે પણ ખુશ છીએ અને વિકાસની ગાથાની સાથે છીએ. જો બાળકો અહીંયા નિકાસ નહીં થવો જોઈએ, બાળકોનો વિકાસ થવો જોઈએ. અગર જો નાના બાળકો આ સરકાર હર વર્ષે જે ભણતર માટે બજેટ બહાર પાડે છે હજારો વર્ષનું, એ હજારો વર્ષનું બજેટ પાડે છે, તો એ અમારા ગરીબો માટે જો અહીંયા જો ભણે છે તો આર્ય સમાજનું અહીંયા સંતોષનગરમાં હિન્દુ મુસ્લિમ બધી કોમની બધી જાતનું અહીંયા એ નાના બાળકોનું ભવિષ્ય એ ઉજળું બનશે. અગર જો અમે સરકારને રજૂઆતો પણ કરી, અમે સરકાર જે બી અમે રજૂઆતો કરી છે અને અમે સરકારની આગળ માંગણી કરીએ કે અમારે અહીંયા એક નાની આંગણવાડીમાં લગભગ અહીંયા 300 થી 400 મકાનો છે અને ફક્ત નાના નાના રૂમમાં 2 આંગણવાડીઓ છે. એમાં જો આંગણવાડી અહીંયા એરિયામાં અથવા સરકાર જે પણ જગ્યા સરકારી પ્લોટમાં આપે એ તો અમે ખુશ છીએ. અમારો આજે આંગણવાડી ચાલતા લગભગ 1.5 મહિનો થવા આવ્યો છે. એના સંતોષનગરના લોકોએ પણ અહીંયા સાથ સહકાર આપી. એ કેમ રોકાયું એ આ સરકાર જવાબ આપશે. અને જો સરકાર આંગણવાડી નાજ બનાવવાની હોય તો અહીંયા આમ પબ્લિકને આવીને ખુલ્લીને કહી દે કે અહીંયા આંગણવાડી બનશે નહીં. અમારી તો ફક્ત અને ફક્ત એ જ માગણી છે કે અમે સરકારની સાથે છીએ. સરકાર ગરીબોને સહી દિશા બતાવે છે, સરકાર ગરીબોની ઉન્નતિ કરે છે, સરકાર ગરીબોનો વિકાસ કરે છે, સરકાર ભણતર માટે કરોડો ને અજબો રૂપિયા ખર્ચે છે. આજે જે દિલ્હીમાં પણ બેઠા બેઠા આપણા પ્રાઇમ મિનિસ્ટર કહે છે કે ગરીબ દીકરો હોય કે દીકરી એને ભણતરનું એજ્યુકેશન જરૂરી છે. બસ આજ સાથે અમારું આ મંતવ્ય પૂરું કરું છું. અને મારો પણ એક દીકરાની દીકરી જે 2 વર્ષની છે એ પણ ત્યાં આંગણવાડીમાં જાય છે. ત્યાં જર્જરિત હાલત હતી અને ત્યાં પણ એ પડી ગઈ હોત એ જોખમ અમારે કોને ઉપર આપવું પડત. તો આજે નાના નાના બાળકો એ સરકારને જોવાનું છે, અમારે એને અને અમને મા બાપોને જોવાનું છે કે શૌચાલય અહીંયા ઘરે ઘરે શૌચાલય બી છે. તો અહીંયા સરકારી પ્લોટ બહુ મોટા પડ્યા છે. અહીંયા એ સરકારી પ્લોટમાં ભલે શૌચાલય બનાવતા હોય તો બી અમને વાંધો નથી. આ લોકો શૌચાલયની સાથે છે, પણ આ જગ્યા જો આંગણવાડીની જગ્યા કેમ રોકાઈ એ જ અમને કોઈ ખબર નથી. વારે ઘડીએ અહીંયા સંતોષનગરના રહીશો અધિકારીઓને પણ અમે પૂછતાછ કરવા કે જઈએ છીએ તો એ લોકોને અમને પૂરો જવાબ આપતા નથી. બસ જય હિન્દ, જય ભારત. કાકા, કેટલો ટાઈમથી આ આંગણવાડીનું બાંધકામ છે રોકાઈ ગયેલું છે? લગભગ ગુજરાતના અમદાવાદ શહેર માટે જે કમિશનર સાહેબ હતા, સોરી કટ કરીને
કેટલો ટાઈમથી આંગણવાડીનું જે બાંધકામ છે એ રોકાયેલું છે, અટકાયેલું છે? અમદાવાદ શહેરના કમિશનર સાહેબ એમ થેન્નારાસનજી હતા ત્યારે અમે રજૂઆત કરેલી હતી. અત્યારના વર્તમાન કમિશનર સાહેબ છે બચ્ચાનિધિ પાની સાહેબ, એમને પણ અમે રજૂઆત કરી. અમારા વિસ્તારના તમામ સંગઠનના સાથીઓએ એકતા થઈ અમે અમારા વિસ્તારના જે દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર સાહેબ છે ભરત પરમાર સાહેબ, એમને પણ સાથે જઈ મૌખિક તેમજ લેખિત રજૂઆત કરેલ હતી, જેને ધ્યાનમાં રાખીને ભરત પરમાર સાહેબે અહીંયા આંગણવાડી ગ્રાન્ટ કરવામાં આવેલ હતી. લગભગ 6 મહિના પહેલાં આંગણવાડીનું કામ સારી રીતે ચાલુ થયું. આપ જોઈ શકો છો કે આજુબાજુના વિસ્તારમાં તેના બાઉન્ડ્રી વોલ બની ગઈ છે, અહીંયા પાણીની સ્ટોરેજ માટેની ટાંકી બની ગઈ છે, પાયા નખાઈ ગયા છે. પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષના લોકોને પેટમાં દુખતું લાગે છે, જેને ધ્યાનમાં રહી આંગણવાડી ના બને અને વિસ્તારનો વિકાસ ના થાય એની માટે કામો કરવામાં આવે છે. અત્યારે આ વિસ્તારની અંદર શૌચાલયની કોઈ પણ જરૂરિયાત નથી. તમામ લોકોના ઘરે પોતપોતાના વ્યક્તિગત શૌચાલય છે, તેમ છતાં વિસ્તારની અંદર શૌચાલય બનાવી અને પોતાના રાજકીય રોટલા શેકવા અને વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મારી આ મીડિયાના માધ્યમથી એક દરખાસ્ત છે કે ભરત પરમાર સાહેબ તથા બચ્ચાનિધિ પાની સાહેબ તેઓ તરત જ આ બાબતે કાર્યવાહી કરી અને ઝડપી આંગણવાડીનું કાર્ય પુનઃ ચાલુ કરાવે અને જે લોકો એની અંદર રોડા નાખી રહ્યા છે એ લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, મારી એવી નમ્ર વિનંતી છે. તો અહીંયા આજુબાજુના વિસ્તારમાં ક્યાંય સ્કૂલ છે, શાળા છે કઈ? અહીંયા સરકારી શાળા છે પણ લગભગ અહીંયાથી 400 મીટર દૂર છે. બીજી પણ સરકારી શાળા છે 600 મીટર દૂર છે. અહીંયા વિસ્તારમાં 2 આંગણવાડી ચાલે છે પણ ઘરની અંદર ચાલતી હોવાના કારણે એની અંદર સંકળાશ જોવા મળે છે. બાળકોનો વ્યવસ્થિત વિકાસ નથી થઈ શકતો. આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોને જે વિસ્તારની અંદર સગર્ભા ધાત્રી તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે જે કામગીરી સોંપવામાં આવે છે, આંગણવાડી નાની હોવાના કારણે એ કામગીરી એમને સારી રીતે નિભાવી નથી શકતા. તેમ છતાં વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક જે પ્રાથમિક જરૂરિયાતો હોય, શિક્ષણ એક પ્રાથમિક જરૂરિયાતમાં આવે, તેમ છતાં જો સરકાર આ રીતે આંગણવાડીનું કાર્ય અટકાવી નાખતી હોય તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર સવાલ ઉદ્ભવે છે કે તે ગટર પાણી અને એની અંદર ઉલઝાવી રાખવાની જગ્યાએ જે સાચો વિકાસ થવો જોઈએ એ વિકાસ કરવા નથી માંગતા. તો અત્યારે જે આ નાના બાળકો છે અત્યારે સ્કૂલે જાય છે કે નથી જતા? અત્યારે નાના બાળકો શાળાએ જાય છે. આરટીઈના માધ્યમથી ઘણા બધા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આંગણવાડીમાં પણ એક્ટિવલી એ બાળકો જઈ રહ્યા છે. પણ અમારી વિનંતી હતી કે આટલો મોટો કોમન પ્લોટ ખાલી પડ્યો છે, 2 આંગણવાડી બની જશે તો વિસ્તારના લોકો, વિસ્તારના બાળકો સારી રીતે અહીંયા શિક્ષણ મેળવી શકશે, એમનો સર્વાંગી વિકાસ સારી રીતે થશે, તેમને રમતગમત માટેના જે સાધનો હોય તે સારી રીતે મળી રહે છે અને તે જીવન જરૂરીથી પ્રાથમિક જે સુવિધાઓ છે એ લઈને સારી રીતે વિસ્તારમાં પોતાના વિકાસના કામો કરી શકશે. તો તમે જે કહો છો કે અમે રજૂઆત કરી, એમના તરફથી તમને શું જવાબ મળ્યો છે કંઈ? અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અમારા વિસ્તારના તમામ સંગઠનો સાથે મળી અને અમે અહીંયાના ડેપ્યુટી કમિશનર સાહેબ છે ભરત પરમાર સાહેબ, વોર્ડ ઇન્સ્પેક્ટર સાહેબ છે સોખડિયા સાહેબ, એ લોકોને અમે મૌખિક રજૂઆત કરવા જઈએ, લેખિત રજૂઆત કરવા જઈએ તો તેઓ દ્વારા ફક્ત મૌખિક કહેવામાં આવે છે કે તમારું કામ નહીં થાય, તમારું કામ ઉપર લેવલથી અટકી ગયેલ છે. આ બાબતે અમે હેતુફેર કરાવી, શૌચાલયમાંથી આંગણવાડી પણ બનાવવા માટે રજૂઆત કરેલી. કામ ચાલુ થઈ ગયું, હજી અડધું કેમ રહી ગયું, કામ બંધ કેમ કરવાનું છે એ કોઈ પણ જવાબ કોઈ પ્રશાસન દ્વારા નથી આપવામાં આવતો. આની અંદર ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ સંડોવણી જોવા મળે છે. અધિકારીઓ ટકાવારી લઈ પોતપોતાના કામો સત્તા પક્ષ જોડે કરાવી અને પોતાનું કમિશન લઈ અને કામને રફે દફે કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. એટલે મારી ભરત પરમાર સાહેબને પણ વિનંતી છે કે આ બાબતે પ્રકાશ પાડી અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ લોકો સામે પણ કડક કાયદાકીય પગલાં લેવા જોઈએ. તો આંગણવાડી જ્યારે તમે એનું બાંધકામ ચાલુ કર્યું ત્યારે તમે સરકાર પાસેથી મંજૂરી માંગી હતી? હા, આંગણવાડીનું બાંધકામ ચાલુ થયું, સારી રીતે બાંધકામ થયું. કોન્ટ્રાક્ટર સંજય સોલંકીભાઈ અહીંયા આવ્યા,
એમના સુપરવાઇઝર હતા ધવલભાઈ સોલંકી, તેમને પણ આવ્યા. એમને મારી જોડે રજૂઆત કરી, મને કહ્યું કે તમે સ્થાનિક છો, તો એમને મને નકશો બતાડ્યો કે આ રીતની આંગણવાડી સેન્કશન થઈ છે, આ રીતની કામગીરી કરીશું, તમે સાથ સહકાર આપજો. જેટલા પણ કારીગર મજૂર હતા એ લોકોને સાથ સહકાર અમારા દ્વારા આપવામાં આવ્યો. સ્થાનિકો દ્વારા એ લોકોને બપોરે જમવાની વ્યવસ્થા, એ લોકોને જે શૌચક્રિયા માટેની વ્યવસ્થા, બધી વ્યવસ્થા અમારા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી. અને ક્યાંક ને ક્યાંક એક નાનું એવું કામ થયું જેને ધ્યાનમાં લઈને આખી કામગીરી બંધ થઈ ગઈ. મેં ધવલભાઈને વારંવાર ફોન કર્યા તો તેઓ દ્વારા એમ કહ્યું કે ઉપરથી ઓર્ડર છે કે આ કામ અત્યારે બંધ કરવાનું છે, હેતુફેર કરી અને અહીંયા શૌચાલય બનાવવાનું છે. તો એ કોણા દિશા નિર્દેશથી એ કામ કરવામાં આવે છે હજુ ખબર નથી પડતું. તો આનું કારણ શું છે અટકવા પાછળનું, એ તમને ખબર નથી? એ હજુ કશું ખબર નથી. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, લેખિત રજૂઆત કરીએ છીએ, પણ અધિકારીઓ દ્વારા અને કોર્પોરેશન દ્વારા અમને કોઈ પણ વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી. તો આ જે નાના નાના બાળકો છે અહીંયાથી સ્કૂલ તમારે દૂર થાય છે, તો કઈ રીતે સ્કૂલે જાય છે એ લોકો? અહીંયા નાના બાળકો છે એ લોકો પ્રાઇવેટ વાહનો બંધાવી અને સ્કૂલે જાય છે, જેના કારણે કુટુંબીજનો ઉપર જે ભાડાનો વધારાનો બોજો છે એ પણ લાદવામાં આવે છે. અને સરેરાશ 700થી 800 રૂપિયા એક મહિનાનું ભાડું એ લોકોને વધારે લાદવામાં આવે છે. દિવસનું કેટલું થાય? દિવસનું અંદાજો લગાવીએ તો 30થી 35 રૂપિયા થાય. તમને લાગે છે આ સરકાર છે એ ગરીબોની છે એવું? ના, મને લાગતું નથી કે આ સરકાર ગરીબોની છે. આ સરકાર પૂંજીપતિઓની, ભ્રષ્ટ અધિકારીઓની અને કરપ્ટેડ રાજનીતિકારોની છે. આ ગરીબીને હટાવે છે, ગરીબોને હટાવે છે આપણી સરકાર છે? આ બાબત ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આ સરકાર ગરીબોને તો નથી હટાવવા માંગતી, ગરીબોનું પતન કરવા માંગે છે. એમને ગરીબોને ભૂખ્યા રાખી, પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખી, તેઓને ગટર પાણીની સમસ્યામાં ઉલઝાવી અને તેમનું પતન કરવા તરફ જઈ રહી છે. તો જે એવું કહેતા હતા સરકાર કે અમે ગરીબોને સહાય કરશું, રાશનમાં, ગેસમાં, એમાં તમને કાંઈ મળે છે સહાય કે કાંઈ નથી મળતી? ખાલી એક લોલીપોપ આપી દે છે, વાર્ષિક મહિનાનું ફ્રી રાશન આપે છે. તમે અહીંયા જુઓ કે અમારા વિસ્તારમાં 400 મકાન છે. 400 મકાનમાંથી 350 મકાનમાં ગટરનું ગંદુ પાણી આવે છે. સાથે સાથે જે પ્રાથમિક સુવિધા છે, આંગણવાડી બને, એ પણ સુવિધાથી વંચિત કરી નાખવામાં આવે છે. ગટર ઉભરાય છે, ચોમાસાની અંદર 12 માસ પાણી ભરાતું રહે છે. તો આવી ઘણી બધી સમસ્યાઓથી સંતોષનગરના રહીશો પીડાઈ રહ્યા છે. કેટલા ટાઈમથી આમનું કામ બંધ છે? એમનો કેટલો ટાઈમ થયો છે? લગભગ 1.5-2 મહિના થયા. આની પહેલાં શૌચાલય હતું કે શૌચાલય તોડીને ડાયરેક્ટ આનો બાંધકામ કરેલું છે? શૌચાલય લગભગ 10 વર્ષથી બંધ હતું, અને 10 વર્ષથી બંધ હતું ત્યારબાદ પછી શૌચાલયને હટાવી અને રિનોવેટની કામગીરી હાથ ધરવામાં આવી. એ શૌચાલયમાં કંઈ સ્વચ્છતા હતી કે નહીં? ગંદકી હતી અને કચરો બધો નાખતા હતા અંદર. આ બધી બાજુ ગંદકી ફેલાયેલી હતી. શૌચાલયની અંદર પણ ગંદકી હતી, કચરાના ઢગલા હતા. અમે વારંવાર રજૂઆત કરી, જેને ધ્યાનમાં લઈને પછી શૌચાલય હટાવી અને આંગણવાડીનું કામ હાથ ધરવામાં આવ્યું. ગંદકીને કારણે તમને કંઈ બીમારી નથી થતી? વિસ્તારમાં ઘણા બધા બાળકો બીમાર પડે છે. હાલ પણ અત્યારે જોઈએ તો વિસ્તારમાં લગભગ 8-10 નાના બાળકો એવા છે કે જે આ ગંદકીના કારણે પીડાઈ રહ્યા છે. આ કામ બંધ હોવાના કારણે પણ આ પરિસરની અંદર એ લોકો કચરો નાખે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક બાળકો બીમાર જોવા મળે. भैया आपकी क्या मांग है? हमारी मांग है कि यहाँ आंगनवाड़ी बना के दो. आंगनवाड़ी बना के। यहाँ के बच्चे कितने हैं जो आंगनवाड़ी में आ सकते हैं? इतने 500 एक हो गए. 501। अच्छा, आपकी क्या मांग है भैया? भैया क्या बोले समझ में. हमारी मांग है कि आंगनवाड़ी बननी चाहिए यहाँ पे. यहाँ के आजू बाजू विस्तार में कोई है आंगनवाड़ी या नहीं है? आंगनवाड़ी यहाँ पे 2 ही है, बस खाली घर में ही होती है. घर में बच्चों को ना चले ना, खुले में बननी चाहिए आंगनवाड़ी. कितने टाइम हुए हैं ये बंद है वो इसके? यानी ये काम बंद है इसके कितने टाइम हुए? 1.5-2 महीने जैसा होना है यहाँ पे. जल्द से जल्द यहाँ पे काम, तो भैया आप क्या बोलना चाहते हैं? यहाँ जल्द से जल्द आंगनवाड़ी का काम चालू होना चाहिए. मैं 8-8 दिन दवाखाने LG हॉस्पिटल में छोकरे को लेके एडमिट करवा के आया हूँ मैं. अभी हाल भी काम बंद हो गया. ये एरिया तुम्हारे सामने सब कचरा नाखेला ही है. मैं घड़ी घड़ी मेरे बच्चे बीमार होते, डेंगू मलेरिया ने मच्छर ने काटते. ये गंदगी की वजह से हुए हैं? गंदगी की वजह से. ये शौचालय जब भी बनेला था, चालू था, जब भी गटरा सब भरेली थी यहाँ पे, कोई साफ करवाते ले ना वापस वही गंदगी काट के ना वहीं फेंकते थे. यहाँ से उठाते थे ना थे.
इसके लिए अपनी जल्द से जल्द यही गुजारिश है कि यहाँ पे आंगनवाड़ी का काम चालू किया जाए। अभी 1.5-2 महीने से काम बंद है यहाँ पे। अब मेरा घर सामने ही पड़ता है, अब भी हाल में भी सब कचरा फेंक के जा रहे, ले देख लो। तो आपके सोसाइटी में कोई है नहीं कि कचरा यहाँ पे मत फेंको, ऐसा कुछ है? कोई नहीं है, मैं ही लड़ता हूँ घड़ी घड़ी यहाँ पे, कोई नहीं आता बोलने। मेरा घर है, मैं लड़ूंगा, 10 दफ़ा लड़ूंगा मैं। मेरे बच्चे बीमार होते इसके लिए। ठीक है, तो आप बालिका घर निबड़ा देखा है, बालिका घर सब शौचालय जाते हैं। कौन जाता है? जिसके सबके घर शौचालय, सब झूठ बोलते हैं। शौचालय थी तो अभी भी शौचालय हमारे चाहिए। हमारे शौचालय नहीं बनेगा, नहीं बनेगा। घर के सामने शौचालय, घर सामने का नहीं बनेगा शौचालय। क्यों नहीं बनेगा? मेरा छोकरा 2 दिन में क्या है? अभी शौचालय थी ना, अभी भी शौचालय चाहिए, शौचालय चाहिए। जब कोई आया था शौचालय बंद पड़ा था ना यहाँ पे, जब चालू करवाया था शौचालय बनेगा नहीं तो तोड़म ताड़ी हो जाएगी। शौचालय यहाँ बनना नहीं चाहिए। मैं भले 3 शौचालय बंद पड़ा था, जब तो नहीं खुलवाया। जब खुलवाया था ना शौचालय, जब शौचालय बंद पड़ा था, जब खुलवाया था ना, यूज नहीं करता था यहाँ शौचालय। जब बंद पड़ा था 10 साल से, जब कहाँ गए ले ये लोग? जब कहाँ गए ले? जब कोई साफ सफाई कराने आए, गटरा भरा नहीं बोले, गटरा भरा के साफ करके वापस नहीं देखते। कचरा कितना सारा है यहाँ पे। जब आता कोई बोल रहे साफ सफाई करो, कोई आता बोल रहे मैं लड़ता हूँ, मैं अकेला लड़ता हूँ, कोई आवे कि नहीं आवे। मैं बोलता हूँ मेरा घर सामने है, मेरे बच्चे बीमार होते हैं, मैं बोलूँगा। जब बंद पड़ा था, जब क्यों नहीं यूज करा उसको? क्यों बोलता था? बस बहुत गंदगी थी, कोई नहीं साफ सफाई करता था। 10 बरस से बंद था। ये नहीं है गंदगी, कोई आ रही है बोलने, कोई कर रही है साहब, कोई नहीं करता अभी। ये नहीं यहाँ पे, नगर आंगनवाड़ी भी मत बना, खुला कर दो, पर कुछ चाहिए नहीं यहाँ पे। आंगनवाड़ी नहीं तो झाड़ू भी नहीं बनेगा, मैदान ही चाहिए। आंगनवाड़ी नहीं तो फिर कुछ भी नहीं बनेगा यहाँ पे। कुछ चाहिए ही नहीं, ना आंगनवाड़ी चाहिए कि ना शौचालय चाहिए, कुछ भी नहीं चाहिए। जब उनको शौचालय चाहिए, इनको आंगनवाड़ी चाहिए, तो कुछ चाहिए ही नहीं। ना आंगनवाड़ी चाहिए कि ना शौचालय चाहिए। स्कूल में 400 रुपए रिक्शा भाड़ा देता हूँ एक स्कूल, एक जने का मैं, 2 जने का 800 रुपए। यहाँ स्कूल आए हैं, शौचालय ना बना है, इनके घरों के आगे जगह हम पड़ गई शौचालय की, तो यहाँ लौटने आती है क्या? जो सरकार है वो गरीबों की सुनती है, तो आपके द्वारा क्या लगता है कि सरकार आपकी सुनती है? सरकार सुनती तो को ये बनाने देती, कब से आंगनवाड़ी बन जाती? सरकार सुनती तो कब से आंगनवाड़ी बन जाती बच्चों की? सरकार सुनी कर रही, ये छोड़ के भाग गए काम। आंगनवाड़ी बच्चे अभी बोले बन जाएंगी, कब बनेंगे आंगनवाड़ी? ये बच्चे रास्ता लेकर आंगनवाड़ी बनने का, बच्चे हमारे कहाँ जाएंगे पढ़ने को? ये जाजूर का से लग रहा है, हमारा बनाने नहीं दे रहा, काम छोड़ के भाग गए करिए लोग। और जैसे कि सरकार बोलती है कि वो गरीबों की मदद करी, तो आपको क्या लग रहा है गरीबों की मदद? गरीबों की मदद करी नहीं रही सरकार, क्या करेंगे? वोट लेने आते सरकार, खाली हमारे से खाली वोट दो कहते सरकार, आराम कमाते तुम्हारे ऊपर। और जैसे आप सब महिला है, तो सरकार बोलती है कि महिला सुरक्षा के बारे में, तो आपका क्या कहना है? कोई महिला की सुरक्षा नहीं है, क्या सुरक्षा महिला की है? क्या कर रहे हैं हमारे बच्चों के लिए और हमारे लिए? वो महिला की सुरक्षा करा, वरना वो झंझाझरू बनाने के लिए बोल रहे। तो आंगनवाड़ी बनाने का, आंगनवाड़ी जादरू नहीं बनाने का। हमारे घर के सामने डाल देते ना तो उठाते नहीं जादरू, मच्छर काटते हैं, मच्छर आते हैं, सब आते हमारे यहाँ। तो यहाँ पे पहले जो शौचालय था उस पे साफ सफाई थी या नहीं थी? नहीं थी, सब महिलाएं ना ऊपर डाल देते थे लेके। हम भटिया भाई को जाते थे ना बोलने को, तो ना फाड़ते थे, सब गंदी चीजें भी डालते थे, सब महीने के कपड़े ने सब डालते थे। राजू में जाते रहे, गंदी चीजें आती थी हमारे घर के पास में। गंदी चीजें हम कहाँ तक सहन करेंगे? हमारे बच्चे सहन करेंगे? गंदी चीजें बच्चे उठाते मुंह में डालते। वो बंद ही हो गया, बंद ही था बराबर। अब वो भी इन्होंने वो तोड़ के बोले दवा करेंगे, फिर तोड़ के भी क्या है, सबने डिसीजन लिया कि भाई अब तो घरों घर अब तो शौचालय है ही, और सरकार सुविधा भी देती है बराबर। अभी कोई प्रॉब्लम है नहीं शौचालय की।
इसके हिसाब से इनको ये क्या आ गया कि मतलब आंगनबाड़ी बनाओ या दवाखाना, मतलब कुछ अच्छी चीज़ बनाओ ताकि हमारे क्या है यहाँ इतनी सफाई रहे, हाँ उपयोग भी हो, सफाई भी रहे और कोई ताकि तकलीफ ना हो। अब ये तो चीज़ में क्या है मालूम है, जैसे अब हर घर शौचालय है तो यहाँ पे कौन आएगा, कौन आएगा? वही सब पीने वाले हैं, कोई सब ऐसे आएंगे और कोई तो आएगा अच्छी कोई लेडीज़ है या कोई जेंट्स है, घर फैमिली वाले तो घुसेंगे नहीं, ये प्रॉब्लम है। बाकी तो बाकी ज़मीन है फिर जैसी है ऐसी पड़े रहना, तो कुछ बनाओ तो अच्छा बनाओ ताकि हमारे किसी के अच्छे उपयोग में काम आए सबके साथ। सबके लिए हाँ। यानी उपयोग में काम आए, यानी उनका बच्चा भी पढ़े, अपना बच्चा भी पढ़े, ये बात से इसलिए कह रहे कि आंगनवाड़ी बनाओ, उसमें भी उनको भी दर्द में काम आवे और अपने दर्द में भी काम आवे। इससे होता है कि सोल्यूशन ये निकलता है कि आंगनवाड़ी रहेगा तो उनका बच्चा भी पढ़ेगा, हमारा बच्चा भी पढ़ेगा, ये बात का सॉल्व होता है। झगड़े लड़ाई में कुछ रखा ही नहीं है पहली बार, इसके अलावा कुछ ज़मीन तो है नहीं, अपनी माल की ज़मीन तो है नहीं, बराबर है तो सरकारी, फिर सरकार की जैसी मर्जी होती है वैसा करते हैं। तो पहले शौचालय था तो उसका उपयोग होता था या वो ऐसे ही पड़ा रहता था? पहले था तो चलता था, फिर उसके बावजूद क्या वो बंद कर दिया गया क्योंकि वो सब खराब हो गया था, लाइन वाइन सारी बैठ गई थी तो बंद ही पड़ा, हाँ तो बंद ही पड़ा रहता था बराबर, वो काफ़ी टाइम तक बंद ही पड़ा रहा। अब उसके बाद तोड़वा दिया गया, क्या हाँ तोड़ के नहीं बोले फिर कुछ नवा करेंगे तब क्या होता है क्या नहीं। अभी बोले पब्लिक बोलती है शौचालय, शौचालय तो क्या करना है, कोई मतलब ही नहीं है शौचालय का, ये मतलब है और कोई बात नहीं है। हाँ। और उधर पहले शौचालय था तो उधर साफ सफाई रहती थी आपके एरिया में आजू बाजू या कुछ? सब गंदगी पड़ी है। देखो कचरा के झाड़ू वाले भी आते, देखो कचरा कितना पड़ा है यहाँ पे, ये देखो चारों बाजू कचरा, झाड़ू वाली भी नहीं आती यहाँ पे, पत्थर भी नहीं बैठे, ले सारे खड्डे खड्डे, देखो यहाँ पे हमारे बच्चे के सब खड्डे में भाग जाते हैं, वहाँ देखो। तो जो कॉर्पोरेटर वाले जो कॉर्पोरेटर आती है वो आपकी हालत देखती है तो वो कुछ एक्शन नहीं लेती? नहीं, अपनी अपनी सहायता करते, अपने अपने गलों की, अपने अपने महलों की, कि हमारा गली में अच्छा हो जाए, बस ऐसा करते, अपने अपना देखते हैं, क्या मेरे गली का अच्छा होगा, बोले जान दो, उधर गड्ढा तो खड्डा है, बोले मेरी उधर पत्थर बैठे इधर पत्थर नहीं बैठे। ये पीने का पानी आता है नल में, पानी में से गटर वाला ही पीते थे ना, तो फिर ये पीने का पानी आता है ना उसमें भी गटर की बात आ जाती है, क्या अम्मी लो जो पीने का पानी आता है उसमें जब गटर की बात आती है तो आगे की सफाई की बात ही छोड़ो। तो जैसे ये 10 साल से बोल रहे हैं कि 10 साल से ये बंद था, तब इन्होंने मांग नहीं करी कि शौचालय बनना चाहिए, तब किसी ने आवाज नहीं उठाई थी? नहीं अभी जब ये बोल रहे हैं शौचालय बनना चाहिए तो 10 साल तक ये जगह बंद थी, तब इन्होंने मांग नहीं किया? वो बंद ही था रे, और कोई प्रॉब्लम नहीं, बंद था तो फिर चलता नहीं था तो बात ही खत्म थी। अब चालू हो गया तो फिर प्रॉब्लम खड़ी हो गए, ये प्रॉब्लम है। तो तब जब ये था झाझरू और ये फिर टूट गया था तब इन्होंने आवाज नहीं उठाई कि इसे मत तोड़ो, या फिर ना कोई बोला नहीं कि ये उनने ही तोड़वाया था ना, उनने ही तोड़वाया और अब वही शौचालय बनवाना चाहते हैं ऐसा? हाँ, वही होंगे ना, बाकी तो कोई नहीं, यहाँ पे इतने तो पावरफुल कोई है नहीं कि जो अर्जी करे तोड़वावे, ऐसा है। महिला की सुरक्षा की बात करती है तो आपको क्या लग रहा है, आप सुरक्षित हैं? अभी तो साफ नहीं है तो सुरक्षित नहीं है, अभी तो साफ होएगा तो अच्छा रहेगा। और आपको क्या लगता है सरकार जो है गरीबों की बात सुनती है या नहीं सुनती? नहीं सुनती है। क्या आपको ऐसा लगता है कि सरकार गरीबी हटाने की जगह गरीबों को हटा रही है? नहीं हटा रही है कुछ भी। तो सर आपको ऐसा लग रहा है कि गरीबी हटाने की जगह गरीब जो है उनको गरीब जो लोग हैं उनको हटा रही है सरकार? वो तो खबर नहीं अपनों को अभी, पर इधर गंदगी बहुत रहती है, इसके लिए नहीं बनाने। जुड़े हुए मेरे पापा के साथ, तो भी उनको खाना बाना सब खिलाना, उनके कपड़े वपड़े भी धोना, न उनको रहने के लिए जगह भी दे देना, तुम्हारे साथ में छोड़ दिया न। कल तुम लोग ने मेरे साथ में आके कोर्ट में आके हम दोनों का तुलवा देना, न नहीं आए तो तुम हो न मैं अकेला हूँ, देख लेना फिर, बरोबर? आज से वो मेरा बाप नहीं है, बरोबर? तो तुम्हारे हिसाब से मेरे घर में झगड़े होते हैं, नहीं इसको कुछ हो गया न तो हाथ में दे दूंगा। वो मेरे घर वाले ने, मैं भटिया भाई की बहन हूँ, अभी मेरे तो क्या करूँ? 15-20 दिन से खाना खाते नहीं हम बरोबर, रात को 9-9 10-10 बजे आते हैं लोग इधर, हमको सुना दे तुम्हारे लिए, तो उनको तो मना कर देते हम। तुम लोग अंदर उंगलियां करते करके फिर आगे आते हो ने, बबाल होगी तब तो तुम अंदर जाकर सो जाओगे।
की तरह सो जाओगे, बाहर तो कोई नहीं आएगा, बाहर खाली वो अकेला आएगा, मेरा भाई आएगा, तुम्हारा तो कुछ है ही नहीं। सब इसके ऊपर आता है, मेरे घर वाले में ऊपर। तुम अक्की बोलते हैं नहीं, तुम्हारे ऊपर कुछ नहीं आता है कि वो ही करते, ऐसा बोलते। अभी कौन लाया कौन? अभी उमर को क्या पता, मैं तो सोती थी। अरे रोज की गई है यार, एक दिन का हो तो चला, 10-15 दिन से मगज खराब हो गया मेरा। भाई खाली क्या माँ को अरे जो बनना, मैं तो बोलूँ इसके कहते एक काम करो ने, वो बेचारे वो क्या बोलते हैं, अभी ये सब सुनेगी, खराब लगेगा, इसका अगला खोल दो तो अच्छा रहेगा, एक होटल खोल दो इधर। ए मेरा घर वाले का बोलता है, उसका कोई का नहीं बोलते। ये तो उमारे है ना, उमारे घर में झगड़ा होता है, हमारे झगड़ा होता है, उमारे अंदर झगड़ा होता है। तुम्हारे कुछ नहीं है, वो सबके रहने वाले के। छोड़ के आया हूँ मैं, चालू नौकरी से कोई फोन करके बुलाया इसको। हाँ तो तुम बोलो सब, तो ऐसे बोलो कि ये अकेले का बोलता हूँ सबको बोलता हूँ। खांजरा खुलेगा तो तुम्हारा ले कहाँ जाएंगे? अकेले का नहीं बोलता हूँ, सबका बोल रहा हूँ मैं तो, मेरे बाप का भी बोलता हूँ, मेरे बाप का भी। हमारे लिए कम खांजरा चलाते, तुम्हारे लिए ज्यादा खांजरा चलाएंगे। बस चलो, अकेले का नाम नहीं आना चाहिए। तुम बोलो कि जो हम करते। तुम्हारे घर वाले को नहीं बुला रहे, हमारे यहाँ पे मीडिया वाले तो मीडिया वाले को बोल रहे, हम तुम्हारे घर वालों को नहीं बोल रहे। परसों भी मेरे को तुमको सौंप दिया, उसका सब खर्चा तुम ही उठाना अभी, बरोबर। वो मरे वाले मेरे को, मेरे छोकरे को क्या बोलता है कि तुम मोमाल पक्ष में चले जाओ, मेरे नहीं चाहिए के। मेरे भाव को हम लोग वहाँ बुलाने नहीं जाते, बुलाने तो कोई नहीं आता है, कोई ना कोई सुविधा करता है लोग। જોઈ શકો છો અહીંયાની હાલત શું છે। આપણે એક વાતે આપણી રીતના જોઈએ તો આપણે એવું લાગે કે અહીંયા ખાસ કરીને આંગણવાડીની જરૂર છે, કેમ કે અહીંયાથી 3 થી 4 કિલોમીટરની અંડરમાં એક સ્કૂલ છે, ત્યાં લોકોને ભાડું ખર્ચો એવું કરીને મોકલવામાં આવે છે, તો એ ભાડા એ ક્યાંથી ઊભા કરે? એથી અહીંયા આંગણવાડી બનાવવા માંગે છે અને અહીંયાના લોકોનું ભવિષ્ય સુધરી શકે એવું ઈચ્છે છે આ લોકો। તો તમે શું કહેવા માંગો છો, કોમેન્ટમાં જણાવજો।